નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે. એસવાય બીકોમ સેમેસ્ટર 4 વિષય અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. એમાં આપણે પહેલું ચેપ્ટર જોઈ રહ્યા છે, આર્થિક પરિવર્તનો. આગળના વિડીયોની અંદર આપણે આર્થિક પરિવર્તનો વિશે માહિતી મેળવેલી, વ્યાપાર ચક્ર વિશે માહિતી મેળવેલી. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે ફુગાવો, ફુગાવોનો અર્થ અને વ્યાખ્યા. જો જોઈએ એમની વ્યાખ્યા, પેલી વ્યાખ્યા કેમ્બ્રર નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે. કેમ્બ્રરના મતે વ્યાપારના ભૌતિક કદના સંદર્ભમાં વધુ પડતું ચલણી અને શાખી નાણું એટલે ફુગાવો. જો કોઈ પણ વેપાર માટે કે વ્યાપાર માટે એનું ભૌતિક કદ જોઈએ તો એના સંદર્ભમાં જ જો પૈસા વધારે પડતા હોય, રિઝર્વ બેન્કે માન્ય એટલું નાણું વધારે પડતું હોય માર્કેટની અંદર, તો એને આપણે ફુગાવા તરીકે ઓળખી શકીએ. સામાન્યનું એક્ઝામ્પલ આપણે લઈએ તો દાખલા તરીકે વસ્તુ એક છે પણ એને લેનારા ઘણા બધી છે, તો એનો ફુગાવો થયો કહેવાય. દાખલા તરીકે એક પુસ્તક છે પણ એક પુસ્તકને ખરીદનારા છે એ 30 લોકો છે, તો એ પુસ્તક પ્રત્યેનો ફુગાવો થયો એવું કહેવાય. દાખલા તરીકે અત્યારે આપણે નોકરીઓની અંદર જોઈએ છે કે જગ્યાઓ ઓછી હોય પણ લાખો ફોર્મ ભરાયેલા હોય છે, તો આ એક નોકરી માટેનો ફુગાવો છે એવું આપણે કહી શકીએ છીએ. પછી બીજી વ્યાખ્યા ક્રાઉથરના મતે ફુગાવો એ એક એવી સ્થિતિ છે કે જેમાં નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે, અર્થાત ભાવોમાં વધારો થતો હોય છે. જો ફુગાવો છે એનાથી પરિસ્થિતિ કેવી ઉત્પન્ન થાય છે, તો કે પૈસાનું જે મૂલ્ય હોવું જોઈએ એનો ઘટાડો થશે. મૂલ્ય એટલે એવું નથી કે ભાઈ 100 રૂપિયાના 99 રૂપિયા થઈ જાય કે 90 રૂપિયા થઈ જાય, એ પ્રમાણે ઘટાડો નથી હોતો, પરંતુ પૈસાની જે વેલ્યુએશન છે એ ફુગાવાની સામે ઘટી જશે. કેમ કે કોઈ પણ તબક્કે એને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ ખરીદવી જ છે, પણ એ વસ્તુ પ્રત્યે ફુગાવો છે કે માંગ વધારે છે ને વસ્તુ ઓછી છે. બરાબર, અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો માંગનો નિયમ લાગુ પડશે ત્યાં. એટલે માંગ વધારે પડતી છે અને વસ્તુ ઓછી છે, તો આવો સમય જ્યારે આવશે એટલે એકંદરે ભાવોની અંદર વધારો થયેલો છે જોવા મળશે. દાખલા તરીકે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ, કે પેટ્રોલ અને ડીઝલ આપણી વસ્તીના પ્રમાણમાં આપણી પાસે એટલું ઉત્પાદન છે નહીં, આપણે બહારથી મંગાવવું પડે છે, અને એની માંગ છે આપણી વસ્તી કરતાં, આપણી વસ્તીના પ્રમાણમાં વધારે પડતી છે, પણ એના પ્રમાણમાં એટલો જથ્થો, એટલો પુરવઠો પેટ્રોલ અને ડીઝલનો જોવા મળતો નથી, જેના કારણે ભાવ અત્યારે વધારે છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો આ રીતના ફુગાવો કોઈ પણ ચીજ વસ્તુનો વધેલો હોય તો એકંદરે એમની અંદર ભાવ છે વધારો થતો હોય છે અને પૈસાનું મૂલ્ય ઘટી જશે. કેમ કે કોઈ પણ કિંમતે એ વસ્તુની જરૂરિયાત છે એટલે એ વસ્તુ ખરીદવા માટે માણસ પ્રેરાશે જ. પછી પ્રોફેસર પિગુના મતે ફુગાવો કોને કહેવાય, કે આવક કમાવાની પ્રવૃત્તિના પ્રમાણ કરતાં નાણાકીય આવકમાં વધુ વિસ્તરણ થાય ત્યારે ફુગાવો અસ્તિત્વમાં આવે છે. જો માણસની આવક જે નિર્ધારિત છે અથવા તો અનિર્ધારિત છે, બરાબર, કે જે કમાવાની પ્રવૃત્તિનું પ્રમાણ છે એના કરતાં પણ જો નાણાકીય આવક વધારે પડતું, જેટલી આવક કમાય છે, બરાબર, જેટલા પૈસા કમાય છે, પણ એ પૈસા કમાવા કરતાં પણ એની નાણાકીય આવક જે કંઈ મેળવેલી છે તો એમનું જો વિસ્તરણ થશે, બરાબર, તો ફુગાવો છે વધારે થયેલો જોવા મળશે. બરાબર, કેમ કે આપણે કોઈ પણ નાણાકીય આવક છે આપણી, તો એ આપણું જુદા જુદા તબક્કાની અંદર એનું વિસ્તરણ કરેલું હોય જ છે. બરાબર, ક્યાંય બેંકની અંદર વિસ્તરણ હોય છે, ક્યાંય આપણી સેવિંગની અંદર વિસ્તરણ હોય છે. બરાબર, તો આવું જ્યારે જોવા મળશે એવા સમયે ફુગાવો છે અસ્તિત્વમાં આવેલો જોવા મળે. દાખલા તરીકે અત્યારે પૈસા છે તો એમાં વિસ્તરણ જ આપણને જોવા મળે છે કે પૈસાનું મૂલ્ય આજે વધારે છે, પણ છતાં પણ માણસની જેટલી જરૂરિયાત પૈસાની છે એટલા આજના તબક્કે આવતા નથી. ક્યાંક કોરોનાના કારણે, ક્યાંક વચ્ચે સરકારની કેટલીક નીતિઓ, આ બધાના કારણે એનું વિસ્તરણ છે એ બહુ ખૂબ મોટું થઈ ગયું છે, કે જેના કારણે અત્યારે પૈસાની માંગ વધારે પડતી છે પણ પૈસા ઓછા છે, તો જેનો પણ ફુગાવો ઉત્પન્ન થતો હોય તો એ પણ વિસ્તરણના કારણે થતો હોય છે.
પછી ટી ગેગરીના મતે નાણાંના પ્રમાણમાં અસામાન્ય વધારો થવો એ જ ફુગાવો છે, કે આપણે ધારેલું ન હોય છતાં પણ પૈસાના પ્રમાણમાં વધારો થઈ જવો, બરાબર. એને પણ ફુગાવા તરીકે જ આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. દાખલા તરીકે આપણે નોટબંધી જે સમય આવી ત્યારે નાણાંનો ફુગાવો ખૂબ વધેલો. શા માટે? તો કે આપણી પાસે નવી 500 અને 2000ની નોટોનો એટલો જથ્થો નહોતો અને છતાંય પૈસાની માંગ વધારે પડતી હતી, એટલે આને અસામાન્ય વધારો થયો કહેવાય. અથવા તો એવું પણ બની શકે કે સરકાર પાસે પૈસા, સરકારે વધારે પડતા પૈસા છે કે જે માર્કેટની અંદર મૂકી દીધેલા હોય છે, બરાબર. તો એના કારણે પણ લોકોને વસ્તુ ખરીદવાની વૃત્તિ જાગશે, વસ્તુ ખરીદવાની વૃત્તિ જાગશે, બરાબર. પરંતુ વસ્તુ હશે નહીં, માત્ર પૈસા જ હશે. પણ પૈસા હશે એટલે વ્યક્તિને શું હશે કે કોઈ પણ કિંમતે મારે આ વસ્તુને ખરીદવી છે, મેં હમણાં કહ્યું એમ. તો એના કારણે ફુગાવાનું સર્જન છે વધારે પડતું થતું હોય છે. ત્યાર પછીની વ્યાખ્યા કોલબોરના મતે કે જ્યારે અર્થકારણમાં વધારે પડતું નાણું થોડી ચીજ વસ્તુઓની ખરીદી પાછળ પડે છે ત્યારે ફુગાવો અસ્તિત્વમાં આવે છે. જો વધારે પડતા પૈસા છે કે જે વસ્તુ ખરીદવા પાછળ દોડાય છે, આપણે આગળની વ્યાખ્યા જોઈએ એના જેવી જ છે, બરાબર. કે પૈસા છે પણ પૈસા, માણસ પાસે પૈસા હશે એટલે એને ખરીદવાની વૃત્તિ જાગશે, બરાબર. પણ જો માણસ પાસે પૈસા જ નહીં હોય તો એની ખરીદવાની વૃત્તિ જાગતી નથી, બરાબર. પણ માણસ પાસે પૈસા હશે એટલે એને ખરીદવાની ઈચ્છા થશે. એનો અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો તૃષ્ટિગુણ, બરાબર. કે એને વસ્તુ ખરીદવાની પાછળ એને તૃષ્ટિગુણ પણ મેળવવો છે, એટલે કે સંતોષ પણ એને મેળવવો છે, બરાબર. પરંતુ પૈસા હશે તો એને ખરીદવા માટે ખરીદવાની ઈચ્છા થશે, બરાબર. ખરીદવાની ઈચ્છા થશે, પરંતુ માર્કેટમાં એટલી વસ્તુ અવેલેબલ હશે નહીં, એટલે ફુગાવાનું સર્જન છે કે જે જોવા મળશે, ફુગાવો અસ્તિત્વમાં આવશે. એ પછી છે ફુગાવાના કારણો. ફુગાવાના કારણો છે એ મુખ્ય બે છે. એક નાણાકીય આવકમાં વૃદ્ધિ લાવનારા કારણો અને બીજું છે ઉત્પાદનમાં ઘટાડો લાવનારા કારણો. એમાં પણ પાછું નાણાકીય આવકમાં વૃદ્ધિ લાવનારા કારણો છે તો એ મુખ્ય એના 7 કારણો જોવા મળે છે, બરાબર. કે સરકારની નાણાકીય નીતિ, નાણાંના ચલણ વેગમાં વૃદ્ધિ, વ્યાપારી બેન્કોની શાખ નીતિ, ખાધપૂર્વક નાણાં નીતિ, કુદરતી કારણો, બિન ઉત્પાદક ખર્ચમાં વૃદ્ધિ અને નાણાકીય અવ્યવસ્થા. તો જોઈએ એમની અંદર આપણે પહેલું કે નાણાકીય આવકમાં વૃદ્ધિ. નાણાકીય આવકમાં વૃદ્ધિ લાવનારા કારણો જોઈએ, બરાબર. તો એમાં પણ કેટલાક એના નીચે કારણો છે જવાબદાર જોવા મળે છે નાણાકીય નીતિની અંદર. તો એમાં પહેલું છે સરકારની નાણાકીય નીતિ, બરાબર. કે સરકાર આર્થિક વિકાસના હેતુ માટે તેમજ આર્થિક સંકટ સમયે નાણાકીય નીતિ જરૂરિયાતને પહોંચી વળવા માટે નાણાકીય ચલણમાં એકદમ વધારો કરી દે છે. સરકારની નાણાકીય નીતિનું આ જ પરિણામ હોય છે. નાણાકીય ચલણમાં વૃદ્ધિને કારણે શરૂઆતમાં સાધારણ ભાવ વધારાની પ્રક્રિયા શરૂ થાય છે, પરંતુ નિયંત્રણના અભાવના કારણે સમય જતાં ધીમો ભાવ વધારો ઝડપી ફુગાવાનું સ્વરૂપ ધારણ કરી લે છે. દેશની મધ્યસ્થ બેંક દ્વારા શાખ વિસ્તરણની નીતિ, બેંક દરમાં ઘટાડો, ખુલ્લા બજારમાંથી જામીનગીરીઓની ખરીદી વગેરેના પરિણામ સ્વરૂપ પણ ફુગાવાની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. જો સરકારની નાણાકીય નીતિ કેવી હોઈ શકે કે આર્થિક સંકટ જ્યારે દેશ ઉપર આવી ચડે છે, પણ એ આર્થિક સંકટ હોય તો એ ક્યાંક આર્થિક વિકાસના હેતુસર હોઈ શકે, અને એવા સમયે નાણાકીય ચલણની અંદર એકદમ વધારો થઈ જતો હોય છે, બરાબર. કે આપણું પૈસા છે એમની અંદર વધારે પડતો વધારો થતો હોય છે. એવા સમયે નાણાંના ચલણમાં પણ વૃદ્ધિ થશે. નાણાંના ચલણની અંદર વૃદ્ધિ થશે એટલે ભાવ વધારાનું સ્વરૂપ છે એ જોવા મળશે. ભાવ વધારાની પ્રક્રિયા છે એ ચાલુ થશે. કેમ કે કોઈ પણ દાખલા તરીકે આજે આપણો રૂપિયો મજબૂત થાય એટલે આપણે વસ્તુ ખરીદવાની ઈચ્છાવૃત્તિ આપણને જાગશે, બરાબર. અને ધીમે ધીમે કરતી ભાવ વધારાની પ્રક્રિયા શરૂ થશે. ભાવ વધારાની પ્રક્રિયા શા માટે શરૂ થશે? તો કે ધીમે ધીમે કરતું અછત જોવા મળશે માર્કેટની અંદર જે તે ચીજ વસ્તુઓની અછત જોવા મળશે, એટલે ભાવ વધારાની ક્રિયા છે કે જે ચાલુ
થયેલી જોવા મળશે. પરંતુ સરકાર આ ભાવ વધારા ઉપર ક્યારેક નિયંત્રણ ન લાવી શકે, બરાબર, અથવા તો એ સરકારની એ પ્રકારની નીતિ ન હોય, નિયંત્રણ ન લાવી શકે, અથવા તો એના માટેના પણ અનેક એવા કારણો હોઈ શકે. દાખલા તરીકે જોઈએ તો વર્તમાન સમય છે તો ગ્લોબલ માર્કેટ છે, વૈશ્વિક માર્કેટ છે. આજે કોઈ પણ ચીજ વસ્તુના ભાવ છે વિશ્વ લેવલે નક્કી થતા જોવા મળે છે, બરાબર. તો આવા કેટલાક કારણોને લીધે ભાવનો સતત વધારો થવા લાગે છે અને ધીમે ધીમે કરતું ફુગાવાનું સ્વરૂપ છે કે જે ધારણ થઈ શકતું હોય છે. પરંતુ એવા સમયે નાણાકીય નીતિની અંદર કયા કયા પ્રકારના સરકાર બદલાવ લાવી શકે છે? તો કે દેશની મધ્યસ્થ બેંક, મધ્યસ્થ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક, આરબીઆઈ, કે આરબીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવે, અથવા તો આરબીઆઈ બેંક દરની અંદર ઘટાડો કરી નાખે કે ભાઈ કોઈ લોકોએ લોન લીધેલી હોય, ક્યાંય બેંક લોન લીધેલી હોય તો એમાં હોમ લોન હોઈ શકે, વ્યાપારિક લોન હોઈ શકે, બરાબર. જે તે લોન લીધેલી હોય તો એના વ્યાજ દરની અંદર ઘટાડાઓ કરી શકે છે. એના આધારે પણ ફુગાવાની સ્થિતિ છે કે જેનો કંટ્રોલ લાવી શકાતા હોય છે. અને ક્યારેક આવો નિર્ણય છે કે જે ગલત પણ પડતો હોય છે, કે વધારે પડતા જો એવા સમયે બેંક દરની અંદર ઘટાડો કરી દેવામાં આવે તો પણ લોકોની વૃત્તિ કેટલીક છે કે જે ફરેલી જોવા મળશે. વૃત્તિ ફરેલી કઈ રીતના? તો કે બેંક દરની અંદર ઘટાડો થશે એટલે લોકો આવેશમાં આવીને પણ વસ્તુ ખરીદવા લાગશે કે ભાઈ, બરાબર. તો એના કારણે પણ ફુગાવાની સ્થિતિનું સર્જન થતું હોય છે. પછી બીજું કારણ છે નાણાંના ચલણ વેગમાં વૃદ્ધિ, કે નાણાકીય ચલણ વેગની અંદર જો ચલણ વેગ કોને કહેશું પહેલાં તો, બરાબર. તો ચલણ વેગ એને કહેવાય છે કે દાખલા તરીકે મારા ખિસ્સામાં જે પૈસા છે હું અન્ય બીજી વ્યક્તિને આપું છું, અથવા તો વસ્તુ ખરીદું છું ત્યાં મારા પૈસા આપું છું, એ વ્યક્તિ પાછો ત્રીજી જગ્યાએ પૈસા આપે છે, ત્રીજો વ્યક્તિ ચોથી જગ્યાએ આપે, ચોથો વ્યક્તિ પાંચમી જગ્યાએ આપે. આને ચલણ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચલણ વેગ વધશે એટલે રૂપિયો મજબૂત થશે, એનું મૂલ્ય છે આપોઆપ વધી જવાનું, કેમ કે પૈસા જેટલા ફરશે, બરાબર, એને આપણે ચલણ વેગ તરીકે ઓળખી શકીએ. અને જેટલા પૈસા ફરે છે એ જ એના આધારે જ આપણી નાણાકીય વ્યવસ્થા છે કે જે મજબૂત બનતી હોય છે. એટલે ચલણ વેગ જેમ જેમ વધશે એમ નાણાકીય આવકની અંદર પણ વધારો થશે. શા માટે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ફરશે એટલે પૈસાનું મૂલ્ય છે આપોઆપ વધી જવાનું છે, અને આવકની અંદર પણ એનો ફાયદો થયેલો ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો એના કારણે પણ નાણાકીય આવક વધારે જેમ જેમ થશે, બરાબર, તો એમ પણ ફુગાવાનું કારણ બનશે. કેમ કે કોઈ પણ વ્યક્તિ આજે મારી આવક દાખલા તરીકે 30,000 રૂપિયા હોય તો કદાચને મહિના 2 મહિના પછી મારી આવક 40,000 રૂપિયાની થાય એટલે મારી ઈચ્છાવૃત્તિ છે વસ્તુ ખરીદવા પ્રત્યેની એ વધવાની છે. ઘરની અંદર વસ્તુ વસાવવાની પણ એક ઈચ્છા થશે, બરાબર. તો હર કોઈ વ્યક્તિ છે તો એની અંદર આ વસ્તુ જોવા મળે જ છે. એટલે નાણાકીય આવકની અંદર વધારો થાય એટલે ફુગાવાનું કારણ છે કે જે ધીમે ધીમે કરતું જોવા મળે છે. અને ભાવની અંદર વધારો થાય છે. અને ભાવ અને વસ્તુ પ્રત્યે કે નાણાંના ચલણ વેગ પ્રત્યે, પૈસાના ચલણ વેગ પ્રત્યે એક સરખું સંતુલન ન જળવાય તો એના કારણે પણ ફુગાવાની સ્થિતિનું સર્જન થતું હોય છે. ત્યાર પછી વ્યાપારી બેંકોની શાખ નીતિ, કે કોઈ પણ વેપારી બેંકો છે નફો કમાવવા માટે શાખ સર્જનની મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વગર પણ લોન આપી દેતી હોય છે. સામાન્ય રીતે લોન આપણે બેંકમાં લેવા જઈએ એટલે આપણી પાસે ઘણી બધી શાખ માગે છે, ઘણી બધી ઓળખાણ માગે છે, જમીન, મકાન, દુકાન જે કહીએ. પણ ક્યારેક એવું પણ બની શકે છે એમની અંદર કે બેંકે પોતાનો નફો કમાવવો હોય એટલા માટે થઈને તે પોતાની શાખ ઉપર એટલું ધ્યાન નહીં આપે, અને ક્યારેક એવું બને કે એના ટાર્ગેટ પૂરા કરવા માટે કે નફો કમાવવા માટે લોન આપી દેવામાં આવે. પણ લોન આપી દેવામાં આવે એટલે માર્કેટની અંદર પૈસા વધશે, બરાબર. માર્કેટની અંદર પૈસા વધશે એટલે લોકોની વસ્તુ ખરીદવાની વૃત્તિ જાગશે, વૃત્તિ જાગશે એટલે ફુગાવાની સ્થિતિનું સર્જન થશે. એ પછીનું છે ખાધપૂર્વક નાણાકીય નીતિઓ, કે જ્યારે યુદ્ધકાલીન પરિસ્થિતિ જોવા મળે અથવા તો યુદ્ધકાલીન નાણાકીય જરૂરિયાત અથવા આર્થિક વિકાસ માટે યોજનાઓ ખર્ચને પહોંચી વળવા માટે ચીલાચાલુ નાણાકીય સાધનો દ્વારા પૂરતી આવક પ્રાપ્ત થતી નથી, ત્યારે સરકાર આ આવક અને ખર્ચના ગાળાને પૂરવા માટે ખાધપૂર્વક નાણાકીય નીતિનો આધાર લઈને રાતોરાત નવી નોટો છાપીને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને ઠાલવે છે. જો પૈસાનો પુરવઠો ક્યાંક ઘટી ગયો હોય બેંક પાસે, કે માર્કેટની અંદર વધારે પડતા પૈસા જતા રહ્યા હોય, બરાબર, કે પૈસા વધારે પડતું ફરી અને માર્કેટની અંદર બેંકો પાસેથી જતા રહ્યા હોય એટલે બેંકનો નાણાકીય પુરવઠો છે એ ઘટી જશે. અને એવા સમય ક્યાંક મંદીની પણ વાતાવરણ હોઈ શકે માર્કેટની અંદર.
વધારે પડતી સરકારને નાણાકીય ખોટ જતી હોય છે. તો આ ખોટને પૂરવા માટે થઈને સરકાર છે રિઝર્વ બેંક પાસે રાતોરાત પૈસા છપાવી નાખશે, અને પૈસા છપાવી નાખશે એટલે એ પૈસા પણ ફરી વખત ક્યાં આવવાના છે? તો કે બજારમાં આવવાના છે. બજારની અંદર એ પૈસા આવશે એટલે પણ લોકોની ખરીદવાની વૃત્તિ છે એ વધારે પડતી વધશે, કે એના કારણે પણ ફુગાવાનું સર્જન છે થયેલું જોવા મળતું હોય છે. એ પછી છે કુદરતી કારણો, કે ફુગાવાની સ્થિતિ છે કેટલાક કુદરતી કારણોને આધારે પણ જોવા મળતી હોય છે. બરાબર, કેમ કે કેટલુંક ચલણ છે કે જે ધાતુ આધારિત છે. દાખલા તરીકે દેશની અંદર રાતોરાત ક્યાંક સોના ચાંદીની ખાણો મળી રહેતી હોય અથવા તો મળી જાય તો એના પુરવઠાની અંદર વધારો થઈ જશે, ને એ પુરવઠાની અંદર વધારો થઈ જશે તો એના બદલે એના પ્રમાણસર નાણાંના પુરવઠાની અંદર પણ વધારે પડતો પુરવઠો વધી જશે. તો નાણાંનો પુરવઠો વધશે એટલે ફુગાવાની સ્થિતિ છે એ જન્મ લેતી હોય છે. પછી બિન ઉત્પાદક ખર્ચમાં વૃદ્ધિ, કે જ્યારે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવતો હોય તે ખર્ચ ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વૃદ્ધિ કરનારો ન હોય તો તે ખર્ચને બિન ઉત્પાદક ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો યુદ્ધકાલીન ખર્ચ, સંરક્ષણ ખર્ચ, વેતન વધારાનો ખર્ચ વગેરે. કે જો ઘણી વખત એવું બને કે આપણે કેટલાક પૈસાનું રોકાણ કરી દઈએ છીએ પણ એમાંથી કોઈ ઉત્પાદન આવવાનું નથી, બરાબર, તો આવા ખર્ચને બિન ઉત્પાદક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ખર્ચાઓ જ્યારે આપણે વધારે પડતા મૂકી દઈએ તો એના કારણે પણ ફુગાવાની સ્થિતિનું સર્જન થતું હોય. પણ આવા ખર્ચા ક્યારેક કેવા હોય કે જરૂરી પણ હોય છે, અને ક્યારેક એવું હોય કે બિનજરૂરી હોય છતાં પણ આપણે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણી ગવર્મેન્ટે કરી દીધું હોય તો એનું સ્વરૂપ છે કે જે ફુગાવાની સ્થિતિમાં જોવા મળશે. દાખલા તરીકે જોઈએ તો કે ભાઈ સંરક્ષણ ખર્ચ છે, કે ભાઈ આપણે આપણા આર્મીના જવાનો માટે કે દેશની સુરક્ષા માટે કોઈ પણ એવા શસ્ત્રોને વસાવીએ છીએ, બરાબર, પણ એ તો એક આપણું રોકાણ જ છે, એમાંથી કંઈ આવવાનું નથી, પરંતુ આપણી સેફટી માટે થઈને એ વધારવા એ પણ જરૂરી હોય છે. તો એમાં વધારે પડતો પૈસાનો ખર્ચો થયેલો હોય તો એના પરિણામે પણ માર્કેટની અંદર અફરાતફરી વધારે પડતી નાણાકીય પૈસાની જોવા મળશે. તો એવા સમયે પણ ફુગાવાની સ્થિતિનું સર્જન થઈ શકે. દાખલા તરીકે આપણી સરકારે હમણાં ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદ્યા, 3 વિમાન, બરાબર. તો એક તબક્કે જોઈએ તો આજે ચીન અને પાકિસ્તાનના ભયથી આપણે ખરીદવું પણ પડે એવું છે, અને એક તરફે જોઈએ તો આપણો ખર્ચ પણ એમાં વધારે પડતો થયો છે, કેમ કે એમાંથી કોઈ ઉત્પાદન આપણે લઈ શકવાના નથી. આ તો એક આપણે ઉત્પાદન જ એક પૈસાનું રોકાણ જ આપણે કરી દીધું છે. તો એના કારણે પણ ફુગાવાની સ્થિતિનું સર્જન થઈ શકે. પરંતુ એક તબક્કે ક્યાંક મેં કહ્યું એમ કે જરૂરી પણ હોય. આ પહેલાં જેવી વસ્તુ છે, દાખલા તરીકે આપણે મકાનની જરૂર છે પણ મકાનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જે કરી દીધું છે, જે પૈસા રોકી દીધા છે એ પાછા આવવાના નથી. મકાન રહેવા માટે લીધું હોય તો, બરાબર, વેચવા માટે લીધું હોય તો વાત આખી અલગ છે, પણ છતાં પણ એમાંથી કોઈ ઉત્પાદન આપણે લઈ શકવાના નથી. એ તો એક પ્રકારનું લાંબા ગાળાનું આપણું રોકાણ છે, બરાબર. તો એના કારણે આવા ખર્ચાઓ હોય તો એના કારણે પણ ફુગાવાનું સર્જન થતું હોય છે. બસ મિત્રો, આજના વિડીયોની અંદર અહીંયા સુધી જ. આવતા વિડીયોની અંદર આપણે આગળના પ્રકાર વિશે આગળના કારણો વિશે માહિતી મેળવશું. ખૂબ ખૂબ ધન્યવાદ.